તો કેમ છો બધા? તો સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। તો આજે આપણે પહોંચી ગયા છે અંબાજી મંદિર એટલે આપણે ત્યાં અંબાજી વાળું મંદિર નહીં પણ આપણા કારવનમાં આવેલા શ્રી અંબે માતાનું મંદિર એટલે અંબાજી મંદિર પાસે આપણે પહોંચી ગયા છે। અને જે સિદ્ધ છે મેન કારવન રસ્તા પર, કારવન તો પોર જતા રસ્તામાં તમને સીધું ત્યાં તમને બહાર મેન હાઈવે પર તમને જોવા મળી જશે મેન રોડ ઉપર। તો અહીંયાથી આપણે અંદર જોઈશું તો પાછળ તમને દેખાઈ રહ્યું છે મંદિર, એ મંદિરમાં આપણે જવાનું છે અને જોઈએ ત્યાં આગળ અંબામાનું મંદિર કેવા લોકો બનાવ્યું છે અને બહુ સરસ મજાનું મંદિર બનાવ્યું છે ને હું તમને આખું ડિટેલ વાઇઝ હું તમને અંદર બતાવીશ। તો તમને જો વિડીયો ગમે તો આપણા વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો જય અંબેમાં અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને। તો ચાલો હું તમને અંદર લઈ જાઉં। તો સૌથી પહેલાં આપણે બોર્ડ જોયું, ત્યારબાદ આપણે અંદર જઈશું। અહીંયા તમને બહુ શાંતિનો અનુભવ થશે। તો શાંતિથી આપણે આવું અને શાંતિ જાળવવી। અહીંયા બપોરના ટાઈમે અત્યારે તો કોઈ છે નહીં પણ તમે મંદિર જોઈ શકો છો કે દૂરથી કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે। તો આપણે ધીરે ધીરે આપણે અંદર જઈએ અને બનતું લાગે છે બધું કામ ચાલે જ છે, આજુબાજુ તમે જોઈ શકો છો। અને સામે જ આપણે ગાયત્રી શક્તિપીઠ બી છે ને ગાયત્રી શક્તિપીઠ એટલે ત્યાં હોસ્ટેલ છે અને ભણવાનું બી ચાલે છે ને ત્યાંથી સીધું એક્ઝેક્ટ સામે જ આપણે મંદિર આવેલું છે। તો ચાલો હું તમારા અંદર લઈ જાઉં અને અંબે માના દર્શન કરાવું। અને આજુબાજુ બી બહુ મસ્ત હરિયાળી છે ચારે બાજુ, તો આપણે એ બી જોઈશું। તો આપણે ફટાફટ આપણે નજીક જઈએ। તો હવે આપણે પહોંચી ગયા છે ઓલમોસ્ટ એકદમ નજીક અને બપોરનો ટાઈમ છે એટલે અહીંયા કોઈ ભીડ બી નથી અને કોઈ બી નથી અહીંયા આગળ। અને બીજું અહીંયા આગળ બધું કામ ચાલે છે એ તમે જોઈ શકો છો। અને અહીંયાનો આરતીનો ટાઈમ છે સવારે 7 વાગ્યાનો। તો અહીંયા આગળ આરતીનો સમય છે સવારે 7 વાગે અને સાંજે 7 વાગે। તો ચાલો હું તમને આગળ લઈ જાઉં અને તમને આરતીનો આનંદ લેવો હોય તો આ ટાઈમમાં આપણે આવી જવાનું 7 વાગ્યાથી 7 વાગ્યા સાંજના, બરાબર। ચાલો તો હવે આપણે અંદર જઈએ। તો સૌથી પહેલાં તો આપણને જોવા મળી જશે શ્રી અંબેમાં જલધારા એટલે શુદ્ધ પાણી છે અહીંયા આગળ પીવાનું। ત્યારબાદ અહીંયાથી બધું હજુ કામ ચાલે છે, રૂમ છે અને હોસ્ટેલ ટાઈપનું હજુ આખું બનાવે છે એટલે અહીંયાનું બી કામ હજુ બાકી છે। ત્યાર પછી આપણે સીધો મંદિર પાસે પહોંચી ગયા છે। તો આપણે અહીંયા આગળ ચપ્પલ કાઢીએ ને માતાજીનું નામ લઈ ને ઉપર ચાલીએ। તો અહીંયા આપણે માતાજીના દર્શન કર્યા। ત્યારબાદ હવે આપણે બહાર નીકળી અને બહારની સાઈડ જોઈએ। અહીંયા અંદર બોલવાનું સખ્ત મનાય છે, એકદમ શાંતિ જાળવવાની છે। ને આ છે આપણે પાછળનો ભાગ, એ તો મને આજુબાજુ ખાલી ખેતર જ ખેતર દેખાશે। બહુ મસ્ત એવું બધું બનાવ્યું છે અને હજુ બીજું બી કામ ચાલુ છે। તો તમે આવશો ત્યાં લગી અડધું ઉપરનું કામ બી થઈ ગયું હશે અને ચારે બાજુ એકદમ શાંતિનો અનુભવ થાય છે। તો તમે એકદમ ફ્રી પડો એવા ટાઈમે અહીં આગળ આવો તો બહુ સારું રહેશે। બનતો લગી તમે આવો અહીંયા તો સાંજના આરતીના ટાઈમે અથવા સવારના આરતીના ટાઈમે આવશો તો બહુ સારું એવું તમને અહીંયા આગળ મજા આવશે। અહીંયા તમને હમણાં નવરાત્રિ ચાલુ થવા છે, ચૈત્રી નવરાત્રિ। તો તમને અહીંયા આગળ આખો દિવસ પબ્લિકની અવર જવર બી તમને જોવા મળશે અને સાથે સાથે તમને ભક્તિ અને શાંતિનો અનુભવ બી અહીંયા આગળ આવીને થશે। તો તમે બનતો લગી આવો હમણાં નવરાત્રિમાં અને અહીંયાની આરતી અને હવન કુંડનો આનંદ લો। તો આપણે મળીએ નવા વિડીયોમાં, એટલે કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો તમે બી જો કોઈ આ મંદિર જોયું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે અહીંયા આગળ આવીને કેવું લાગ્યું તમારા મંદિરે। તો ચાલો આપણે મળીએ નવા વિડીયોમાં।